સ્વયં કષ્ટકોટથી પીડાતો હતો, પરંતુ પુણ્યયોગે મળેલી મારી ધર્મપત્ની મૈણા સંગે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મુનિચંદ્ર સુરીશ્વરજી સાહેબની સંગે શિવચક્રની આરાધનાનો મહિમા જાણી અને નવપદની આરાધના કરી અને મારી કાયા પણ કંચનમણી થઈ અને મારું સૈન્ય પણ સશક્ત બન્યું અને ધનધાન્યથી ભરપૂર એવી રાજપાટની સંપદા પણ પ્રાપ્ત થઈ. ઓ આરાધક આત્માઓ, તમે પણ નવપદની આરાધના કરજો અને તમારી બધી આપત્તિઓ તો દૂર થશે, સાથે સાથે તમારા કપાળે તિલક કરવા મોક્ષરૂપી લક્ષ્મી આવશે. પ્રણામ. તમે બધા મને જાણો છો ને, હું એ જ શ્રીપાળ મહારાજાની રાણી મૈણા છું. મેં મારા જીવનમાં પ્રભુએ બતાવેલા ધર્મ સિદ્ધાંતોને બરાબર પાળવાવાળી મૈણા છું. પ્રણામ પિતાશ્રી, પ્રણામ. તમે મારા ઉપકારની જરૂર છે, પરંતુ આપ કરો તેમ થાય એ વાત તદ્દન ખોટી છે. સૌ ચિઠ્ઠીના ચાકર છે, સૌએ ઉપાર્જિત કરેલા કર્મો જ કરે છે. તેમ થાય તો મારા જીવનમાં જે કર્મ સત્તાને મંજૂર હશે ને તે જ થશે. માટે તમે ખોટો અહંકાર કરીને જીવવામાં કોઈ જ સાર નથી. હા, માત્ર એક ઉપાય છે, ધર્મસત્તાના શરણે જવાનો. ધર્મસત્તાના શરણે જવાથી કર્મસત્તાને સાચી લડત આપી શાશ્વત સુખને મેળવી શકાય છે. અરે ઓ મહાનુભાવો, તમે પણ તમારા જીવનમાં આવતી ચડતી પડતીને કર્મ અને ધર્મ તરીકે જોશો તો તમારા બધાનું જીવન સમાધિમય બની જશે. ઓ શ્રાવકો, ચોપડા પૂજન કરતા તમે મારી બુદ્ધિ માંગો છો ને? હા, એ જ મહારાજા સૈનિકનો બુદ્ધિમાન પુત્ર અભયકુમાર. મેં મારી બુદ્ધિના ભયાનક આત્માઓનું સદગુરુ બનવાનો પ્રયાસ કર્યો છે. મેં તો જીવોના વેરઝેરું ઝઘડાની સમાવી તેમના જીવનમાં સહારે દુખ્યમય પાપમય સંસારનો પરિત્યાગ કરી સંયમની સાધના માટે પ્રભુની પાસે પહોંચી ગયો. ઓ બુદ્ધિમાનો, પૂર્વના પુણ્ય તમને બુદ્ધિનો ક્યારેય સદુપયોગ ન કરતા હંમેશા શાતા મળે તેવી રીતે સદુપયોગ કરજો. ઓ તમને કલ્પના બહારનું શાશ્વત સુખ મળીને જ રહેશે. પ્રણામ. મગધના સમ્રાટ શ્રી રાજાની પટરાણી ચેલણા છું. ઓહો, આવા બંધિયાર શહેરમાં સુવામાં મને ખૂબ ઠંડી લાગે છે. રજઈના બહાર સેજ હાથ આવી જાય ને તો હું ઠંડીથી ધ્રુજી પડું છું. તો પછી આવા ખુલ્લા શરીરે મારા પંચમહાવતારી ગુરુદેવનું શું થતું હશે? ખરેખર ધન્ય છે આવા શીતાદી કષ્ટોને સહન કરતા, હસતા હસતા સહન કરતા આ મહાન મુનિઓને મારા ભાવભરી વંદના. તો મહાનુભાવો, તમે પણ તમારા જીવનમાં આવતા કષ્ટોને હસતા મુખે સહન કરજો. તો પછી તમારા આવતો ભાવ પણ સુધરી જશે. પ્રણામ.
સુધર્મ સ્વામીની વૈરાગ્ય ભરી દેશના સાંભળી હું વૈરાગી બન્યો. 99 કરોડ સોનૈયોનો ધણી એવો હું માતા પિતાના આગ્રહથી આઠ સુંદરીઓને પડ્યો. પરંતુ બીજા દિવસે દીક્ષા લેવાની શરત સાથે લગ્નની રાતે સંયમના સંવાદે મેં સહુને વૈરાગી બનાવ્યો. અરે મારે ત્યાં ચોરી કરવા આવેલા પ્રભવ આદિ 500 ચોરો સહુ વૈરાગી બન્યા અને અમે સૌએ પ્રભુ વીર પાસે સંયમ જીવન ગ્રહણ કર્યું. ઓ મહાનુભાવો, સમય મળે ને વાતો કરો તો ધર્મની જ કરજો ને ધર્મની નિંદા તો ભૂલથી પણ ન કરતા. ધર્મની વાતો તમારા જીવનને ધન્ય બનાવી દેશે, ધન્ય બનાવી દેશે. પ્રણામ. તમે મને ઓળખ્યો? હું કોણ? મારા જેવા મહાપાપીને કોણ ન ઓળખે? હા, હું જે મહાસતી સીતાનું હરણ કરનારો રાવણ છું. મને મારા પાપ પર ધિક્કાર છૂટે છે. એટલે હું ભગવાન શ્રી મુનીશ્વર સ્વામી પાસે જઈને ચોધાર આંસુએ લડું છું. મને ભગવાનની ભક્તિ કરવી ખૂબ જ ગમે છે. એકવાર અષ્ટાવચી જઈને હું અને મારી પ્રિય મંદોદરી એવા લીંગ બન્યા અને ત્યારે જ મારી પીડાનો દાળ ઉડી ગયો. ભક્તિમાં ભંગ ન પડે તે માટે મેં જાંગ વિદ્યા દ્વારા જાંગની નસ કાઢી વીણામાં જોડી દીધી અને પ્રભુની ભક્તિ પરાકાષ્ઠ છાયે પહોંચતા મને તીર્થંકર નામ કર્મની નિકાચ ના થઈ. ઓ પ્રભુ પ્રેમીઓ, પ્રભુની ભક્તિ ક્યારે છોડશો નહીં. તમારો સંસાર જે કાંઈ સુખમય છે તે ભગવાનની કૃપા જ છે. એ ક્યારે